એચએમપીવી વાયરસના ખતરા સામે ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ. બાળકો પર વાયરસના વધુ ખતરાને લઈ રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં ડોક્ટરો એલર્ટ. ધોરાજી સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડોક્ટરે મીડિયા સાથે કરી વાત. બાળરોગ નિષ્ણાત ડોક્ટર સિંચન તપોધને આપ્યું નિવેદન. એચએમપીવીથી ગભરાવાની કોઈ જરૂર નથી. દરેક લોકો સાવચેતી રાખે તો આ વાયરસથી બચી શકાય. એચએમપીવી વાયરસ ઘાતક નથી, જેથી ગભરાવાની જરૂર નહીં. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં બાળરોગ વિભાગ 24 કલાક કાર્યરત. સિવિલ હોસ્પિટલ ખાતે દવા, ઓક્સિજન ઇન્જેક્શન સહિતની તમામ મેડિકલ કિટ હાજર. એચએમપીવીના સંક્રમણથી બચવા ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાની ડોક્ટરે આપી સલાહ. હા, મારું નામ ડૉક્ટર સિંચન તપોધન છે. હું અહીંયા સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે બાળરોગ નિષ્ણાંત તરીકેની ફરજ બજાવું છું છેલ્લા 1 વર્ષથી. આજે આપણે હ્યુમન મેટાન્યુમો વાયરસ વિશે જે હમણાં ચાલી રહ્યું છે, તો ધોરાજી ખાતે હજી સુધી એક પણ કેસ જોવા મળ્યો નથી. ઇવન ગુજરાતમાં પણ એક જ કેસ જોવા મળ્યો છે, અને એ પણ હમણાં તાજેતરમાં આજના દિવસમાં જ ખુલાસો આવ્યો છે. ને એ પણ હ્યુમન મેટાન્યુમો વાયરસ જે ચાઇનાવાળો છે તે છે કે તે એના અંગે પણ હજી આગળ તપાસ ચાલુ છે. એના પૂરતા કોઈ પુરાવા છે નહીં. આ જે વાયરસ છે તેની અંદર એના કોમન લક્ષણ જે છે તે શરદી, ખાંસી, તાવ, ગળાનો દુખાવો એ જ છે. એટલે એક રીતે કહીએ તો ફ્લૂ છે નોર્મલ. એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. તેમાં જે મેઇન એનું જે એજ ગ્રુપ છે, તો બાળકો છે, જે નાના બાળકો 5 વર્ષથી નાના, એમાં પણ 6 મહિનાથી નાના, 12 મહિનાથી નાના, અને જે મોટા હોય કે એલ્ડરલી કહી શકાય, 65 વર્ષથી ઉપરના, અને જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, કે જેને સાથે કોઈ બીજી મોટી બીમારી હોય, જેમ કે અસ્થમા છે, કે સીઓપીડી છે, કે એઇડ્સ છે, એ લોકોમાં થવાના ચાન્સીસ વધારે છે. પણ એમાં કંઈ ગભરાવા જેવું છે નહીં, કેમ કે એના કોમ્પ્લિકેશન્સ રેલી જોવા મળે છે, જવલ્લે જોવા મળે છે. અને તેના માટે પણ દવાઓમાં જોવા જઈએ તો જે દવાઓ હોવી જોઈએ, જે શરદી, ખાંસી, તાવની જે સિમ્પટમેટિક ટ્રીટમેન્ટ કહેવાય, તે બધી હોસ્પિટલ ખાતે અવેલેબલ છે, બધી ઉપલબ્ધ છે. અને જો કંઈ એના ટેસ્ટ કે એવું કંઈ કરાવવાનું આવે તો નોર્મલ જે ટેસ્ટ થાય એ બધા તો થાય છે જ. અને શું કહેશો અત્યારે બાળકોની અંદરમાં કેવા શરદી, ઉધરસ, વાયરલ કેવા રોગો જોવા મળે? હાલ હમણાં જોવા જઈએ તો વાયરલ ડાયરિયા, શરદી, ખાંસી, તાવ પ્લસ ન્યુમોનિયા, એ હમણાં સિઝન પ્રમાણે, શિયાળાની ઋતુ પ્રમાણે એ બધા રોગ વધારે જોવા મળી રહ્યા છે. વાયરસથી સાવચેતી રાખવા માટે શું સલાહ છે? આ વાયરસથી સાવચેતી રાખવા માટે પહેલાં તો જે રીતે આપણે કોવિડમાં ધ્યાન રાખતા હતા તે રીતે વાયરસ જે ફેલાય છે તે હવાથી ફેલાય છે, એરબોર્ન છે. તો માસ્કને એવું પહેરવું જોઈએ. ફ્રિકવન્ટલી કોઈ પણ વસ્તુ અડતા પહેલાં, કે બહારથી આવ્યા પછી, કે ડોરનોબ છે, દરવાજા છે, કે બસ છે, કે કોઈ બી વસ્તુ નડતા પહેલાં હાથ એ કરવા જોઈએ. એકબીજાના જે વાસણો છે, જેમ કે સેમ યુટેન્સિલ્સમાં ખાતા હોય, કે એક ચમચીમાંથી આઈસ્ક્રીમ ખાતા હોય, એવું ટાળવું જોઈએ. પ્લસ મેળાવડો જ્યાં થતો હોય, કે બહુ હક છે, કે ભીટી પડતા હોઈએ, એવો જે ઇન્ટિમેટ કોન્ટેક્ટ છે એ થોડો અવોઇડ કરવો જોઈએ. જેમ કે નાનું બચ્ચું હોય તો રમાડવા માટે ઘણા બધા લોકો ટોળે વળી જતા હોય આ તે, તો એ બધું અવોઇડ કરવું જોઈએ થોડું. અને નોર્મલી જે છે તે માસ્ક, હાથ ધોવા અને થોડું હાઇજીન, એનાથી ઘણું બધું એને ઓછું કરી શકાય છે એનું સંક્રમણ.